નમસ્કાર ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારો ગુજરાતી વિષયનો પાઠ નંબર 15મો છે, પહેલો વહેલો નિર્ણય. એમાં સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ, પહેલું, તમારી શાળામાં જવાનું હોય તે પહેલાં તમારી માતા સી તૈયારીઓ કરે છે. તો મારે સવારે શાળામાં જવાનું હોય તો પહેલાં મારી માતા આ પ્રમાણેની તૈયારી કરે. પહેલો મને તો જગાડે, બ્રશ કરવા મોકલી, મારા માટે દૂધ બનાવે. હું દૂધ પી લીધા પછી સ્નાન આદિ ક્રિયાઓ કરવા માટે જાઉં છું. ત્યારે તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે. તે મારા શાળાના રિસેસ માટે નાસ્તો તૈયાર કરે છે. હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા, સફરજન વગેરે ફળ કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે. હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને મોજા બૂટ તૈયાર કરે છે. આમ હું શાળા માટે તૈયાર થાઉં ત્યારે બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે. બીજું, તમારે શહેરથી કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે કે કેમ? તો મારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ખૂબ જ ગમે. ઘર અને શાળાના એક પ્રકારના ઢાંચાથી બહાર નીકળીએ તો શહેરની શાળા કે હોસ્ટેલમાં અલગ અલગ વાતાવરણ આપણને મળે. વાતાવરણ પણ ખાસ કરીને સામૂહિક જીવનના શિક્ષાને ધ્યાનમાં રાખીને હોય, તેથી વિશેષ ધ્યાન થાય છે. ઘરથી દૂર રહેવાના ગેરફાયદા કરતાં ફાયદા વિશેષ હોય છે. તેથી ત્રીજું, ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત હોય? તો જુઓ, ઘર અને હોસ્ટેલના જીવનમાં, તો ઘરના જીવનમાં ઘરે માતા પિતા બધી જવાબદારીઓ સંભાળે છે. હોસ્ટેલમાં બધું જાતે સંભાળવું પડે. કપડાં ધોવા, સમયસર ઉઠવું, અભ્યાસની જવાબદારીઓ લેવી, વિકાસ વધારે થાય. ઘરે માતા પિતાના હાથનું ગરમા ગરમ અને મનપસંદ ભોજન મળે. હોસ્ટેલમાં મેસનું ભોજન લેવું પડે, જે કદાચ પસંદગીનું ન પણ હોય. ઘરે કુટુંબ સાથે આત્મીય વાતાવરણ હોય. હોસ્ટેલમાં વિવિધ વિચારધારા અને સંસ્કૃતિના મિત્રો સાથે રહેવાનું થાય. ઘરે નિયમો અને સમયમાં થોડી છૂટછાટ મળે. હોસ્ટેલમાં ચુસ્ત નિયમો અને સમયપત્રકનું પાલન કરવું પડે. ઘરના સભ્યો આપણને સુરક્ષા પૂરી પાડતા હોવાથી હોસ્ટેલની સરખામણીમાં સ્વાવલંબી બનવાનું, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્ય વિકસાવવાનું, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું ઓછું મળે. હોસ્ટેલમાં ઘરની સરખામણીમાં સ્વાવલંબી બનવામાં, આત્મવિશ્વાસ અને સામાજિક કૌશલ્યો વિકસાવવામાં, નવા પડકારોનો સામનો કરતા શીખવાનું ખૂબ મળે અને આથી આપણો સારો એવો વ્યક્તિત્વ વિકાસ થાય. ચોથું છે, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે, શા માટે? હા, મેં પિતાની મદદથી બેંકમાં બચત ખાતું ખોલાવ્યું છે. મેં આ નિર્ણય લીધો કારણ કે મારા માતા પિતા મને દર મહિને પોકેટ મની આપે છે. મારા દાદા દાદી પણ દિવાળી અને જન્મદિવસ જેવા પ્રસંગોએ પૈસા આપે છે. આ બધા પૈસા હું પહેલાં મારી તિજોરીમાં રાખતો હતો, પણ હવે સમજાયું કે બેંકમાં રાખવાથી ઘણા ફાયદા છે. જેમ કે મારા પૈસા સુરક્ષિત રહે છે. બેંક મને વ્યાજ પણ આપે છે, જેથી મારા પૈસા વધે છે. જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય. વળી મારા શિક્ષકે કહ્યું કે નાનપણથી જ બચત કરવાની આદત પાડવી જોઈએ. આ બેંક ખાતું અને નાણાકીય જવાબદારી શીખવે છે અને ભવિષ્ય માટે બચત કરવામાં મદદ કરે છે. પાંચમું છે, તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે? મારે ઘરથી દૂર રહેવાનું થાય તો મારે આ મુજબની વસ્તુની જરૂર પડે. પહેલું, રોજિંદા કપડાં, અંડરગાર્મેન્ટ, મોજા, ટુવાલ, નેપકિન, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, નેલ કટર, કાંચકો, બેડશીટ, ઓશીકું, બ્લેન્કેટ વગેરેની જરૂર પડે. અભ્યાસ માટે નોટબુક, પેન, પેન્સિલ, પાઠ્યપુસ્તક વગેરેની જરૂર પડે. રોજિંદી જરૂરિયાતમાં પાણીની બોટલ, ચપ્પલ, બૂટ જરૂરી, દવાઓ જો હોય તો, થોડા નાસ્તાની વસ્તુઓ વગેરેની જરૂર પડે. અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓમાં ફોટો આઈડી, ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર્સની લિસ્ટ અને થોડા પૈસા ઇમરજન્સી માટે, સંપર્ક માટે ફોન વગેરેની જરૂર પડશે. છઠ્ઠું, શાળાએ આવતા પહેલાં તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? તો શાળાએ આવતા પહેલાં મારા માતા પિતા મને શિખામણ આપે છે કે દરેક શિક્ષકનો આદર કરજે. તેઓ જે ભણાવે તેને ધ્યાનથી ભણજે. શિક્ષકની દરેક સૂચનાને ધ્યાનથી સાંભળીને તે પ્રમાણે અભ્યાસ કરજે. વર્ગના વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક અને સભ્યતાથી વર્તજે. વર્ગખંડમાં શિસ્તનું પાલન કરજે. લંચ બ્રેકમાં મિત્રો સાથે વહેંચીને નાસ્તો કરજે. સાતમું, તમારા માતા પિતા તમારા પર ક્યારે ગુસ્સે થાય છે અને શા માટે? તો મારા પિતાજી મારા પર ગયા અઠવાડિયે ખૂબ ગુસ્સે થયા હતા, કારણ કે હું આગળના દિવસે મોબાઈલ ફોન પર ગેમ રમવામાં એટલો મશગુલ હતો કે મેં મારું ગૃહ કાર્ય નહોતું કર્યું. તેથી બીજા દિવસે મારા શિક્ષક તરફથી ચિઠ્ઠી આવી કે મેં ગણિત અને વિજ્ઞાનનું ગૃહ કાર્ય કર્યું નથી. પપ્પાએ મને સમજાવ્યું
કે આ ઉંમરે અભ્યાસ સૌથી મહત્વનો છે અને મોબાઈલમાં સમય બગાડવાથી મારું ભવિષ્ય બગડી શકે છે. તેમનો ગુસ્સો હતો તે સાચો હતો, કારણ કે તેઓ મારી સારી કારકિર્દી માટે ચિંતિત હતા. મેં તેમની માફી માંગી અને વચન આપ્યું કે હવેથી પહેલાં અભ્યાસ પૂરો કરીશ અને પછી જ મોબાઈલમાં ગેમ રમીશ. 8મું છે, તમારી આસપાસ કોઈએ અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું હોય એવું કોઈ છે? કેમ? તો હા, મારી સોસાયટીમાં રહેતા નિમિતે ગયા વર્ષે ધોરણ 9માંથી ભણવાનું છોડી દીધું. તેમના પિતાજીનું અચાનક અવસાન થવાથી ઘર ખર્ચને પહોંચી વળવા તેણે નાની ઉંમરે જ દુકાન પર કામ કરવા જવું પડ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે તે ભણી ન શક્યો. હું માનું છું કે દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ. 9મું, તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો અને શા માટે? હું મારા મિત્ર અમિતને ગણિત અને વિજ્ઞાનના દાખલા સમજવામાં મદદ કરું છું, કારણ કે મને આ વિષયો સારા આવડે છે. જ્યારે તે બીમાર પડે ત્યારે હું તેને નોટ્સ આપું છું. મિત્રોએ એકબીજાની મદદ કરવી જોઈએ એવું હું માનું છું. વળી જ્યારે મને અંગ્રેજીમાં મુશ્કેલી પડે ત્યારે અમિત મને મદદ કરે છે. 10મું, તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શો ઉપયોગ કરશો? તો મારા માતા પિતાએ મને એક ગુલ્લક આપ્યું છે, તેમાં હું મારી પોકેટ મનીના મળેલા પૈસામાંથી થોડા બચાવું છું. આ બચતથી હું મારા ઉચ્ચ અભ્યાસ માટે એક ટેબ્લેટ ખરીદવા માગું છું, જેથી ઓનલાઈન અભ્યાસ કરી શકું. વળી થોડા પૈસા હું ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ માટે પણ વાપરવા માંગુ છું. પ્રશ્ન બીજો છે, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. તેમાં એકમને આધારે વધુ શબ્દોનો ઉમેરો પણ કરવાનો છે. બેંકને લગતા શબ્દોની વાત કરીએ તો બેંક છે, ફોર્મ છે, બચત ખાતું, પૈસા, એસોસિએટેડ. અને શિક્ષણને લગતા યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, કેમિકલ એન્જિનિયર અને એડમિશન. ત્રીજું છે, આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેમનો ગુજરાતી અર્થ. એકાઉન્ટ તો હિસાબ ખાતું, એડમિશન તો પ્રવેશ કે દાખલો, એન્જિનિયરિંગ તો યંત્રશાસ્ત્ર, અભિયાંત્રિકી, અપડાઉન તો ઊંચ નીચ, ચડ ઉતર, એસોસિએટેડ એટલે સંકળાયેલ અથવા તો જોડાયેલ, ઓફિસ તો કચેરી અથવા કાર્યાલય, અને કબ્બર્ડ એટલે અલમારી અથવા કબાટ, કિલોમીટર તો 1000 મીટરનું અંતર, કેન્ટીન તો અલ્પાહાર માટેની જગ્યા, કેમિકલ તો રસાયણ, કરિયર તો વ્યવસાય અથવા નોકરી કારકિર્દી, કોલેજ તો મહાવિદ્યાલય, ક્લાસ તો વર્ગ, ગ્લાસ તો કાચનો પ્યાલો, ગ્રેજ્યુએટ તો સ્નાતક અથવા તો પદવીધર, ટૂથપેસ્ટ તો દાંતનું મંજન અને ટૂથબ્રશ તો દાંત ઘસવા માટેનું બ્રશ. ટેબલ તો થશે મેજ, ડાઇનિંગ ટેબલ તો જમવાનું મેજ થશે, ડિગ્રી તો પદવી થશે, ડિસ્ટિંક્શન તો 70% ઉપર ગુણ મેળવીએ તેને કહેવાય, નાયલોન તો કૃત્રિમ રેશા, નંબર તો અંક અથવા સંખ્યા, ફેક્ટરી તો કારખાનું અને ફેકલ્ટી તો વિદ્યા શાખા. અને ફી તો શુલ્ક કહેવાય. બંગલો તો કોઠી, એકલું વિશાળ મકાન, બિલ તો હિસાબની ચિઠ્ઠી, બૂટ પોલીસ તો જોડાને લગાવવાની પોલીસ કે તે લગાવીએ તે, બેંક તો નાણાંનો વ્યવહાર કરવાની સગવડ આપતી પેઢી, બેન્ચ તો પાટલી, બેલેન્સ તો સંતુલન અથવા તો જમા રકમ, બોટલ તો કાચની બરણી, અને બેડરૂમ તો શયનખંડ અથવા સૂવાનો ઓરડો, મેસ તો ભોજનાલય, મૂડ તો મનઃસ્થિતિ, રજિસ્ટ્રેશન તો નોંધણી, રૂમ પાર્ટનર તો ઓરડાનો સાથી, લિસ્ટ તો યાદી, સિસ્ટમ તો સેમેસ્ટર તો અર્ધવાર્ષિક એટલે શૈક્ષણિક જે સેમેસ્ટર હોય તે, સ્લીપર તો સૂવાની જગ્યા, ટ્રેનમાં સૂવાની પાટલી, શોપકેસ તો સાબુદાની, અને હોસ્ટેલ તો છાત્રાલય અથવા તો છાત્રવાસ. ચોથું, વાક્યમાં વપરાયેલા અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી બનાવવાનું છે. જેમાં પહેલું, આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું તો આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. પાંચમું છે, આપેલા વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. તો આ 8 વાક્યો આપેલા છે, જેમાં અહીંયા ઘટનાક્રમમાં ગોઠવેલા છે. ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું, ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું, ગૌરાંગના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા, હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા, મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો, પિતાનું અવસાન થતાં વિજયે અભ્યાસ છોડી દીધો, કોલેજના મિત્રએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો, ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, આપેલા ચણનમાં તમારી વિગત ભરવાની છે. તો અહીં આપણે ભરી દીધી બંનેમાં, જે તમારે તમારી રીતે ભરવાની છે, સ્ક્રીનશોટ લઈને ભરી શકો. સાતમું, આપેલા શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રને
શ્રુત લેખન કરવાનું કહેવાનું છે, જોડી કાર્ય. ઉદાહરણ તરીકે યુનિવર્સિટી, કેમિકલ બ્રાન્ચ, એન્જિનિયરિંગ, ડિસ્ટ્રિક્શન એસોસિએટેડ વગેરે વગેરે. 8મું, મધુબહેને હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધવાના છે. તો પહેલું છે બૂટ પોલિશ બ્રશ, ટબલર. ત્યાર પછી તમને કીધું કે ચાદર, પછી ઓશિકુ, દોરી, સ્લીપર, પોલિશની ડબ્બી, રજાઈ, ગ્લાસ, ટૂથપેસ્ટ, ચાવી અને તાળું વગેરે વગેરે. પછી અહીંયા તમે લખી શકો બ્રશ પણ જોઈએ, આમ પણ બ્રશ કરી શકો, કોઈ પણ રીતે કરી શકો. જરૂરી સામાનની યાદી: બૂટ પોલિશની બ્રશ, ગ્લાસ, રજાઈ, ઓશિકુ, ટમ્બલર, પોલિશની ડબ્બી, ટૂથબ્રશ, સ્લીપર, તાળું, ચાવી, ચાદર, દોરી અને 13મું એડ કરવું હોય તો બ્રશ. 9મું, માં વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. તો માં તે માં, બીજા બધા વગડાના વા, સમાન બીજું કોઈ નહીં. વિચાર વિસ્તાર: આ કહેવત માતાના સ્નેહની અતુલનીયતા દર્શાવે છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ, નિરંતર અને અટલ હોય છે, જ્યારે અન્ય સંબંધો અસ્થિર હોઈ શકે છે. જંગલના પવનની જેમ અન્ય લોકો આવે અને જતા રહે છે, પરંતુ માતા હંમેશા સાથે રહે છે. મા બાપ જન્મ આપે, કર્મ નહીં. માતા પિતા બાળકને જન્મ આપે, પરંતુ તેના કર્મ, ભાગ્ય, નસીબ નક્કી કરી શકતા નથી. વિચાર વિસ્તારમાં: આ કહેવત વ્યક્તિગત પ્રયત્ન અને જવાબદારીનું મહત્વ દર્શાવે છે. માતા પિતા બાળકને જીવન આપે, પરંતુ દરેક વ્યક્તિનું ભાગ્ય તેના પોતાના કર્મ અને પ્રયત્નો પર આધારિત હોય છે. આપણી સફળતા કે નિષ્ફળતા આપણા પોતાના કાર્ય પર નિર્ભર કરે છે. માં લગી મોસાળ ને બાપ લગી કુટુંબ. માં હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ અને પિતા હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન રાખે. વિચાર વિસ્તાર જોઈએ તો આ કહેવત કુટુંબમાં માતા પિતાનું મહત્વ દર્શાવે છે. માતા સાસરિયા અને પિયર વચ્ચેનો સેતુ છે, જ્યારે પિતા વંશ અને કુટુંબની પરંપરા જાળવે છે. તેમના અસ્તિત્વ સાથે જ સંબંધોનું માળખું મજબૂત રહે છે. ચોથી કહેવત છે માં એ સવાશેર સૂંઠ ખાધી. તો માએ બાળકના જન્મ પછી સવાશેર સૂંઠ ખાધી છે, તેથી તે મજબૂત છે. વિચાર વિસ્તાર કે આ કહેવત માતાના શારીરિક અને માનસિક સામર્થ્યને દર્શાવે છે. પ્રાચીન સમયમાં બાળકના જન્મ પછી માતાને સૂંઠ ખવડાવવામાં આવતી, જે તેને શક્તિ આપે છે. આ કહેવત સૂચવે છે કે માતા અનેક મુશ્કેલીઓ સહન કરી શકે છે અને બાળકના હિત માટે તકલીફો વેઠી શકે છે. માગ્યા વગર તો માં પણ ના પીરસે. 5મી કહેવત છે, જો તમે માગશો નહીં તો માતા પણ ભોજન પીરસશે નહીં. વિચાર વિસ્તારની વાત કરીએ તો આ કહેવત સૂચવે છે કે જો તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ નહીં કરે, પછી ભલે તમારી માતા જેવી નજીકની વ્યક્તિ હોય. આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માંગવા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ. 10મું છે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરના શી તૈયારીઓ ચાલી રહી હતી. તો ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ હતી. પહેલું, તેના મમ્મી મધુબહેન એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. બીજું, તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા હતા. મધુબેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક સાધી કોલેજમાં જઈ આવ્યા. કોલેજની બાજુની બેંકમાં ખાતું ખોલાવી અને 5,000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરાવી આવ્યા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે. તો હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈવાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટને કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે. તેઓ નાળિયેરની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. ત્રીજું, મધુબેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે. તો મધુબેને ગૌરાંગના રહેવાની, તેમની સલામતીની અને અંતે તેમને મળનારી જે સુવિધાઓ છે એની ખાતરી કરવાની હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતાને સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબેનની હોસ્ટેલ જવાની આગ્રહ રાખતા હશે. ચોથું, ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ રાખવાનું શા માટે ટાળતો હતો. એક દિવસ ગૌરાંગે અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગ હોસ્ટેલમાં રહેવા ગયો ત્યારે તેના નામે બેંકમાં 5,000 રૂપિયા જમા કરાવેલ તે યાદ આવ્યું. હેમંતભાઈએ કહ્યું કે
તે મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું ત્યારે હેમંતભાઈ તેના પર તાડુકી ઉઠ્યા. પાંચમું, ગૌરાંગભાઈ હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા? ગૌરાંગની સાથે હોસ્ટેલમાં રહેતા મિત્ર વિજયના ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા વિજયના ભણવાનો ખર્ચ ઉઠાવતા, પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા ઈચ્છતો હતો. ગૌરાંગે તેને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓ મળીને તેમની કોલેજ અને હોસ્ટેલની ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. આથી તેણે બેંક એકાઉન્ટમાં જમા થયેલા 5,500 રૂપિયા વિજયના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તે તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું? ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયાનું તેણે પોતાના હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલ ફી ભરવામાં ખર્ચી નાખ્યા, કારણ કે તેના મિત્ર વિજયની ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા, પરંતુ પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માંગતો હતો. આથી ગૌરાંગે એને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળી અને તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. સાતમું, ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો કે કેમ? હા, મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો, કારણ કે કોઈ વિદ્યાર્થીના ભણતરનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય ગણી શકાય. શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને ગુણવત્તાસભર શિક્ષણ મળવાનો અધિકાર છે. આર્થિક સ્થિતિ એ શિક્ષણ મેળવવાના અવરોધ ન બની રહે તે માટે શિક્ષણથી વ્યક્તિ આત્મનિર્ભર બની શકે અને ભવિષ્યમાં સમાજ પર બોજારૂપ બનવાની શક્યતાઓ ઘટે. આપણા દ્વારા શિક્ષણના ખર્ચને વહન કરવાની આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન તક મળે, જેનાથી વર્ગીય અસમાનતા ઘટાડવામાં મદદ મળે. જે શિક્ષિત યુવા પેઢી ભવિષ્યમાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. કુશળ માનવબળ એ કોઈ પણ દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. 11મો પ્રશ્ન છે, આપણે આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરવાનું છે અને 1 મિનિટમાં કેટલા શબ્દો તમે વાંચી જાઓ છો તે તમારે જોવાનું છે. તો આ ફકરો આપેલો છે અને એમની અંદર જુઓ, અહીંયા લખેલું છે 210 શબ્દો મેં 1 મિનિટમાં વાંચેલા છે. તમે કેટલા વાંચો એ તમારે લખવાનું છે. તો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.